હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વેધર એકદમ ક્લાઉડી અંબાલાલ કાકાએ આપણે અગાઈ દીધી તો વરસાદ તો આવશે એટલે હમણાંથી જ બધું દેખાય છે વાતાવરણ કે કેવું છે. ગરમી બહુ હતી યાર. શું બોલું, મને તો કાંઈ ખબર નથી પડતી શું બોલું કે તો મને ને નાનપણથી પેઇન્ટિંગનો બહુ જ શોખ હતો. તો આજ હું સાફ સફાઈ કરતી હતી તો મને મારી એક ફાઇલ મળી, જે ફાઇલના અંદર બહુ બધા પેઇન્ટિંગ નામ કે ડ્રોઈંગ્સ બનાવેલી ને પેપર્સ હતા. તો હું તમને જ બતાવીશ કે મેં મારી લાઈફની પહેલી જ પેઇન્ટિંગ મેં કઈ બનાવી હતી, ક્યારે બનાવી હતી, ટાઈમ હાથે મેં લખેલું એ ડેટ hatte તો હું તમને બતાવીશ, તમે જોજો. મેં અમારી પહેલી જ લાઈફની પેઇન્ટિંગ બનાવી હતી જેરીની, અને ત્યાંમાં મેં આ જોવાય નહીં, વરુણ ધવનનું પિક્ચર રિલીઝ થયું હતું. તો એટલે 2012માં જ થઈ ગયું હતું સ્ટુડન્ટ ઓફ ધ યર, પણ આ ને તે દિવસ વરુણ ધવનનો બર્થડે હતો ને તો સ્પેશિયલ મેં આર્ટ બનાવ્યું હતું, કારણ કે મને વરુણ ધવન બહુ જ ગમતો. હમણાં બી ગમે પણ ઓછો, પણ પહેલાં તો બહુ હતો, લાઈક ક્રશ હતો એના જોડે. મને એવું થયું કે હું ફેશન ડિઝાઇનર બનું, તો મેં આ ડ્રો કર્યું હતું કે આવી ટાઈપની ચણિયાચોળી લેવાનું. જો મેં આ ડ્રો કર્યું હતું, જજ ના કરતા અમારી સેકન્ડ નંબરની પેઇન્ટિંગ, અને થર્ડમાં હે આવે. પણ વિચારો કે હું ફેશન ડિઝાઇનર બની જાઉં તો સી, અને ફ્રોક પહેર્યો હોય તો બંને તો ગમી આ પેઇન્ટિંગ બહુ મસ્ત રીતે મેં બનાવી હતી. મેં મોબાઈલમાં જોઈને બનાવી હતી આ વાળી, પણ મને બહુ ગમે તો ફ્રોક, એટલે મેં આની પેઇન્ટિંગ બનાવી હતી. આ વાળું હતું, પણ આનમાં એને ત્યાં બિચારીને હાથ બનાવવાના બાકી રહી ગયા. ખાલી લાઈન ડ્રો કરી હતી, હાથ બનાવવાનું બાકી જ રહી ગયા. પછી ઈચ્છા જ નથી બનાવવાની. થોડુંક સ્ટડીમાં ધ્યાન દેવું પડે ને, પણ તો અહીંયા રહ્યું કંઈ. પછી મેં એને તે એક અમારા સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન હતું ને, તો એમાં મેં કોઈક મોટા આર્ટિસ્ટ આવ્યા હતા, તો એને જોઈને મેં પેઇન્ટિંગ બનાવી હતી કે આ વાળી, આ જો આ શું કહેવાય, ફૂલદાન, ફ્લાવર વાસ બનાવ્યું હતું. તે એનો અમે આ એકદમ અલગ ટાઈપનું બનાવ્યું હતું. આ જો અહીંયા મેં અંદર પેસ્ટલ કલર્સના બધા લાઇનિંગ બનાવી હતી, બધી અંદર. પછી ઉપરથી મેં આખો આપણો કયો કલર આવે, લિક્વિડવાળું કલર આવે ને, એને આખો ઉપરથી આમ પેઇન્ટ કરી દીધો. એ ટ્યુબ કલર આવે ને, ટ્યુબ કલર આખું આ પેઇન્ટ કરી. પછી આપણું ઓલું કોતરકામવાળું શું આવે, ઓલું શું કહેવાય યાર, અરે પરિકર એ પરિકરથી મેં આ બધી ડિઝાઇન બનાવી. એટલે પછી આવી દેખાવા માંડી. પાછા મારા પરના કોરા રહી ગયા. પાછું મેં કાંઈ ના બનાવ્યું. પછી પાછું મેં સ્ટડીમાં ધ્યાન આપ્યું. હું ક્યાંક મેં એક્ઝિબિશનમાં ગઈ હતી, તો એક્ઝિબિશનમાં મને ને તે ક્યાંક એ પેઇન્ટિંગ દેખાઈ હતી. તો આ જો આ મેં સેમ એની જોઈને મેં બનાવી હતી. સી આ ટ્રાય કર્યું હતું, મોટી બનાવવાની હતી, પણ પહેલાં મેં કીધું નાની બનાવી. પછી આનું મોટી બી બતાવીશ તમને. ગાઈસ, મેં આનું બી મેં મોટું પેઇન્ટિંગ બનાવ્યું છે. આને જોવાય સેમ નથી આવ્યું, પણ હા ટ્રાય કર્યું એના જેવું બનાવવાનું. એટલે તો આ સ્ક્વેર દેખાયું, ચોરસ. ગાઈસ, આ મારી નાનપણની વિનપાણી દીપાલી, એના કાર્ડ્સ બનાવવાનો બહુ શોખ હતો. અને એકચ્યુઅલી મરાઠી છે, મહારાષ્ટ્રની. તો એને મને સંક્રાંતિનું ભેટ આપી હતી. આપણામાં અહીંયા ઉત્તરાયણ કહેવાય, પણ ત્યાં સંક્રાંતિનો કહેવાય. ત્યાં સંક્રાંતિ છે, હાર્દિક શુભેચ્છાઓ, સંક્રાંત ભેટ. કે એને પાછળ બહુ મસ્ત લખ્યું હતું, તિળ ગુળ ગયા ગુડ બોલા, શુભ ફુલાસમ કાટેરી હા હલવા, સાંગે મૈત્રીचा રંગ હા ફૂલવા, સ્નેહ જ્યોતિ મને ફૂલવા, મને હર્ષ દાટે હા નવા, સુગંધ ફૂલવા. ઓકે, ડીકે લાઈક દીપાલી કાળે. આઈ હોપ આ વિડીયો એના સુધી પહોંચે, અને હું શેર તો કરીશ, પણ નો મિનિંગ તો હું પણ ભૂલી ગઈ. શું થાય એનો પણ શાયરી કરે કે આપણી ફ્રેન્ડશીપ વખતે ફૂલતી હેપી ખુશાલી, એવું જ કંઈ કે. આઈ થિંક એનો નંબર અહીંયા આપે છે, એટલું નહીં બતાવું. માહી સર કરીને હતા. તો જો પહેલો સ્ટેપ હતો, એમને ડાર્કથી લાઇટ શીખવાડ્યું હતું. આખો બેઝ એમને શીખવાડ્યો હતો કે ડાર્ક ટુ લાઇટ કેવી રીતે કરાય. એન્ડ સેકન્ડ હતું આ મોટા સ્ક્વેર, આ બી ડાર્કથી લાઇટ શીખવાડ્યું હતું. થર્ડમાં બી એવું જ હતું, ડાર્કથી લાઇટ. એન્ડ ફોર્થમાં બી જ હતું.
5થમાં બી જ હતું અને 6માં બી એ જ હતું. પછી આના પછી એમાં સર એવું કીધું કે હવે તમે જાતે જાતે એકાદ એવી પેઇન્ટિંગ ડ્રો કરો જેને ડાર્કથી લાઇટ આપણે શેડ આપી શકીએ તો પેન્સિલથી. તો પછી આપણા માઇન્ડમાં આપણે નાના હોય તો આપણા માઇન્ડમાં શું આવે કે ડુંગર હોય ને નીચે પાણી જતું હોય, પછી પથ્થરા હોય, ઘર હોય, ઝાડ હોય. તો નેક્સ્ટ પેઇન્ટિંગ મારા એના રિલેટેડ જ છે. જો સ્કેચ બનાવ્યું હતું મેં. આ જો અહીંયા કને સૂર્ય બતાવ્યો, આ પથ્થર બતાવ્યા, આ નદી બતાવી, આ છોટા છોટા ઘાસ બતાવ્યું, આ બધા ડુંગર છે 3, આ પથ્થરા છે. આ પેઇન્ટિંગ કરી તો પછી સરે કીધું કે હવે તો ઘર ખપે, મોટા મોટા ઝાડ ખપે, બધું બતાવવું પડે કે પેઇન્ટિંગમાં, સ્કેચમાં સોરી. તો એ બી આવી ગયું. જો એનું થોડુંક આમ જંગલ ટાઈપે જે બી પેઇન્ટિંગ્સ બતાવી. હવે બીજી પેઇન્ટિંગ્સ કાલે બતાવશું. જો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બાય.